વાત ગાંધીનગરની કરીએ। ગાંધીનગરમાં અકસ્માતની ઘટના બની હતી, જેના ચોંકાવનારા સીસીટીવી આજે સામે આવ્યા છે। બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો। સેક્ટર 7માં ભારત માતા મંદિરમાં ઘૂસી હતી આ કાર। ચાલકે કાબુ ગુમાવતા કાર મંદિરમાં ઘૂસી ગઈ। કાર મંદિરમાં ઘૂસતા બાળક જમીન પર પટકાયો। સદનસીબે બાળકને કોઈ ઈજા થઈ નથી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સારી વાત એ છે કે આ બાળકનો ચમત્કારિક બચાવ થયો છે। શું જાણકારી? ચોક્કસથી નજર કરીએ તો ગાંધીનગરના સેક્ટર 7માં જે ભારત માતાનું મંદિર આવ્યું છે અને મંદિરના 4 રસ્તા આગળ એક યુવાન જે છે તે પૂર ઝડપે કાર લઈને જે છે તે ભારત માતા મંદિર પાસેથી જે છે તે પસાર થઈ રહ્યો હતો, પરંતુ 4 રસ્તા પાસે જે છે તે આ યુવાન કાર ચાલકે જે છે તે સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવીને સીધો જે છે તે ભારત માતા મંદિરનો જે પ્રવેશ દ્વાર જે છે એટલે કે જે દરવાજો છે લોખંડનો, ત્યાં આગળ જઈને ગાડી જે છે તે જોરથી જે છે તે અથડાવી હતી। દરવાજાના પાછળના ભાગમાં જે છે તે એક નાનું બાળક જે છે તે રમી રહ્યું હતું। જો કે બાળકને નતો ખ્યાલ કે કાર તેના તરફ આવી રહી છે, પરંતુ કાર અચાનક આવીને દરવાજાને અથડાવી હતી અને બાળક ત્યાંથી જે છે તે દોડીને નાસ્યું। એ દરમિયાન જે છે તે આ કાર અથડાતા જે દરવાજો છે તે બાળક ઉપર પડતા રહી ગયો છે। બાળક જે છે તે કારની અડફેટે પણ આવતા રહી ગયો છે, એટલે કહી શકાય કે બાળકનો ચમત્કારી જે છે તે બચાવ થયો છે। જો કે આ સમગ્ર સીસીટીવીને લઈને અત્યારે ગાંધીનગર પોલીસ જે છે તે તપાસ શરૂ કરી દીધી છે અને જે કાર ચાલક યુવાન જે બેફામ રીતે આ કાર હંકાવી છે આ વિસ્તારની અંદર, કારણ કે ખૂબ જ અવર જવર વાળો વિસ્તાર છે અને આ વિસ્તારમાં આ પ્રકારની કાર ચલાવી ખૂબ જ જોખમી હોય છે અને આ પ્રકારની કાર ચલાવીને જે અકસ્માત સર્જવાનો જે આ યુવાને પ્રયાસ કર્યો છે તેને શોધવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ જે છે તે આ યુવાનની વહેલી તકે અટકાયત કરશે અને તેઓની પૂછપરછ કરવામાં આવશે કે આ યુવાને કાર અકસ્માત સર્જ્યો ત્યારે તે નશામાં હતો કે નહીં। આ તમામ મામલે જે છે તે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ જે છે તે તપાસનો દોર શરૂ કરશે। મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।